ગુજરાતી સ્ટાઇલ માખણીયા ગાંઠિયા માટે 250 ગ્રામ જેટલા ચણાના લોટને ચાળી લઈએ. હાથેથી ક્રશ કરીને થોડો અજમો, હિંગ અને મરી પાવડરને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં અડધા કપ જેટલું પાણી, અડધા કપ જેટલું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે. તમે તેની જગ્યાએ પાપડ ખાર પણ લઈ શકો છો. બધી વસ્તુને ગ્રાઇન્ડ કરીને આ રીતનું વ્હાઈટ મિક્સર તૈયાર કરી લઈએ અને મિક્સરને લોટમાં એડ કરીને આ રીતનો સોફ્ટ લોટ બાંધી લઈએ. લોટના 2 ભાગ કરી એક ભાગ ઉપર થોડું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. મસળેલા લોટને ભેગો કરી લઈએ. બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો લોટનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે. તેમાં આ રીતની સ્ટ્રેચીનેસ પણ આવી ગઈ છે. ગાંઠિયા બનાવવા આ રીતની ફૂલ શેપની ચકરીને મશીનમાં ફિટ કરી દઈએ. લોટ એડ કરીને મશીનને બંધ કરી દઈએ. હવે ગરમ તેલ ઉપર મશીનને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ગાંઠિયાને પાડી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર ગાંઠિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તળાયેલા ગાંઠિયા ઉપર થોડો સંચળ પાવડર અને હિંગને સ્પ્રિંકલ કરી લઈએ. આ સિવાય ગાંઠિયા પાડવાના આ રીતના ઝારા ઉપર લોટને આ રીતના એક જ બાજુએ ઘસતા જઈને ગાંઠિયાને તેલમાં પાડી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. ગાંઠિયા તૈયાર છે.